મૃત્યુ પહેલા ઘડપણ આવે છે. ઘડપણ કોઈને ગમતું નથી અને ઘડપણ આવ્યા પહેલા મૃત્યુ આવી જાય છે. એ પણ કોઈને ગમતું નથી. ઘડપણ ગમતું નથી પણ જોઈએ છે. દરેક જીવની પુખ્ત થવાની એક વય મર્યાદા છે જે પ્રકૃતિએ ગોઠવી આપી છે. દરેક પુત્રએ સાંભળવી જોઈએ આજના વિડીયો દ્વારા રજૂ કરેલ કહાની વાર્તા પ્રસંગ. કોઈ દિવસ માતા પિતાનું અપમાન કરવાનો કદાચ વિચાર નહીં આવે. એક પુત્રને પિતાની છત્રછાયાની કેટલી જરૂર હોય છે અને એક બાપને પુત્રની હૂંફ કેટલી જરૂરી છે એના પાછલા જીવનમાં. શું આપણે કોઈ દિવસ આના વિશે વિચારીએ છીએ? આમ તો આપણા જીવનમાં દરરોજ હાલના વર્તમાન યુગમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે એક પુત્રએ કે પછી 4 પુત્રોએ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. પરંતુ આજના વિડીયોમાં એની વિપરીત પરિસ્થિતિની ઘટના તમને સાંભળવા મળશે. 2 નાના પ્રસંગો સત્ય ઘટના પર આધારિત આ વિડીયો દ્વારા તમને સાંભળવા મળશે. ખાસ કરીને આજના યુવાનોને આ પ્રસંગ સાંભળવા યોગ્ય છે, કેમ કે એ પણ સત્ય છે કે બુઢાપે સે કિસકી રિશ્તેદારી હે, આજ મેરી હે તો કલ તેરી બારી હે. એટલે આપ તમામને આ વિડીયોને અંત સુધી જોવા સાંભળવાનો હું આગ્રહ કરીશ. એક પિતાએ તેમના પુત્રને ખૂબ જ સારી રીતે ઉછેર્યો, તેનું જતન કર્યું, તેને ઉચ્ચ કોટીનું શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું અને એક સફળ વ્યક્તિ બનાવી દીધું. પુત્ર એની યોગ્યતાના આધારે એના દમ પર એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો માણસો તેના નીચે કામ કરવા લાગ્યા. એક દિવસ પિતાને વિચાર આવ્યો કે આજ હું પુત્રની ઓફિસમાં જઈ અને તેને મળી આવું. જ્યારે તેના પિતા તેના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે તેમને જોવા મળ્યું કે પુત્ર એક શાનદાર ઓફિસમાં બેઠો છે અને ઘણા લોકો તેની નીચે કામ કરતા હતા. આ દ્રશ્ય જોયું કે પિતાએ ખૂબ જ ગર્વ અનુભવ્યો. પિતાને પોતાની જાત પર ગર્વ થયો. પિતા પુત્રના ચેમ્બરમાં ગયા અને પાછળ જઈને દીકરાના ખભા ઉપર હાથ રાખી અને ઊભા થઈ ગયા. એના પછી પિતાએ તેમના દીકરાને પ્રશ્ન કર્યો કે બેટા, આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? ત્યારે પુત્રએ પિતાને ખૂબ જ પ્રેમથી હસતા હસતા ઉત્તર આપ્યો કે પિતાજી, મારા સિવાય બીજું કોઈ હોઈ શકે? પુત્રના આવા જવાબની પિતાએ અપેક્ષા નહોતી કરી. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે તેમનો પુત્ર ગર્વથી કહેશે કે પિતાજી, કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ તમે છો કે જેમણે મને આટલો યોગ્ય બનાવ્યો. પરંતુ જવાબ આનાથી વિપરીત મળ્યો હતો. પુત્રનો આવો જવાબ સાંભળીને પિતાની આંખમાં આંસુ આવી ગયા. એ પોતે ચેમ્બરનો દરવાજો ખોલી અને બહાર નીકળે એ પહેલા તેમણે એકવાર પાછળ ફરી અને બીજી વખત પુત્રને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોણ છે? પરંતુ આ વખતનો જવાબ નોખો હતો. એમના પુત્રએ બીજી વખત જવાબ આપ્યો કે પિતાજી, મારા માટે આ દુનિયામાં શક્તિશાળી વ્યક્તિ તમે છો. આટલું સાંભળીને એના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પુત્રને પૂછ્યું કે હમણાં તો તું તારી જાતને આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહી રહ્યો હતો અને હવે તું મને કહી રહ્યો છે. ત્યારે એ દીકરાએ બાપને ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો કે પિતાજી, તે સમયે તમારા હાથ મારા ખભા પર હતા. જે પુત્રના ખભા પર પિતાનો હાથ હોય એ તો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જ હોય ને. દીકરાની આવી વાત સાંભળીને પિતાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે પોતાના દીકરાને હરખથી પોતાના ગળે લગાવી દીધો. અને એ સત્ય છે, જેના ખભા પર અથવા માથા પર પિતાનો હાથ હોય એ દીકરા દુનિયાના સૌથી શક્તિશાળી માણસ હોય જ. જીવનમાં દરેક પિતા તેમના સંતાનોને સારું શિક્ષણ આપવા માંગે છે જેથી સંતાનો ભવિષ્યમાં કંઈક બની શકે. બદલાતા આજના વર્તમાન સમયમાં એવું વધારે પડતું જોવા મળે છે કે કાબિલ બની ગયા પછી દીકરા પોતાના મા બાપ સાથે સારો વ્યવહાર નથી કરતા, એમને અપમાનિત કરે છે. અપમાનના ઘૂંટડા પી અને મા બાપને જીવવા પર મજબૂર થવું પડતું હોય છે. પણ આપણે ક્યારે ન ભૂલવું જોઈએ કે એક દિવસ આપણે પણ વૃદ્ધ થઈશું. તે સમયે આપણા બાળકો પણ આપણી સાથે આવું જ કે એનાથી પણ વધારે ખરાબ વર્તન કરશે, એ નિશ્ચિત છે. ત્યારે આપણે શું કરીશું? કારણ કે બુઢાપે સે કિસકી રિશ્તેદારી હે, આજ મેરી હે તો કલ તેરી બારી હે. હવે સાંભળો પ્રસંગ નંબર 2. ત્રેતાયુગમાં શ્રવણ નામનો યુવાન એના અંધ મા બાપને કાવડમાં બેસાડી અને જાત્રા કરાવવા જતો હોય છે. વચ્ચે જંગલ આવ્યું. મા બાપને અને પોતાને તરસ લાગી ત્યારે પાણી ભરવા ગયો. શિકાર કરવા નીકળેલા રાજા દશરથના હાથે એમની ભૂલથી એમના બાણથી ઘવાઈ અને શ્રવણ મૃત્યુ પામે છે. પુત્ર વિહોણા બની ગયેલા શ્રવણના મા બાપ રાજા દશરથને શ્રાપ આપે છે
કે અમારી જેમ તારું મૃત્યુ પણ તારા કોઈ સંતાનનું મુખ જોયા વિના થશે. આ શ્રાવણની કથા કહાની તો આપણે રામાયણની કથામાં વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, પરંતુ શું આ સદીમાં, આ યુગમાં આ સંભવ છે? ન માનવામાં આવે એવી વાત છે, પણ છે સત્ય. આ 21મી સદીમાં કળિયુગમાં મધ્યપ્રદેશના હિનોમાબાર ગામનો એક આધુનિક શ્રવણ કૈલાસપુરી આજથી અંદાજિત 27-28 વર્ષ પહેલા એની અંધ માતાને કાવડમાં બેસાડી અને 4 ધામની યાત્રા કરાવવા ગામે ગામ ફરતો નીકળી પડ્યો હતો. આ એની એક સત્ય કથા આજના વિડીયોમાં રજૂ કરવામાં આવી છે. આ ઘટના છે અંદાજિત 27-28 વર્ષ પહેલાની. મધ્યપ્રદેશના હિનોમાબાર ગામના આ કૈલાસપુરી નાનપણમાં ઝાડ ઉપરથી પડી જતા એ ગંભીર રીતે ઘવાઈ ચૂક્યો હતો. એમની પાસે પૈસા ન હોવાથી ડોક્ટરની સારવાર લેવી એ અશક્ય હતું. ત્યારે એની અંધમાએ એ સાજો થઈ જાય એ માટે ધાર્મિક સ્થળોની યાત્રા કરવાની બાધા માન્યતા રાખી હતી. કૈલાસપુરીના પિતા એની નાની વય એટલે કે બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા અને એક દિવસ ચમત્કાર થયો હોય એમ એની થયેલી ઈજામાંથી તદ્દન સાજો થઈ ગયો. એટલે સમય આયે માની મનોકામના બાધા પૂર્ણ કરવાના નિર્ધાર સાથે કૈલાસપુરી એની 16-17 વર્ષની ઉંમરે ઘરેથી કાવડ તૈયાર કરી એક બાજુ અંધમાને બેસાડી અને બીજી બાજુના પલામાં જમવાનું બનાવવા રાત્રિના રોકાણ માટેનો સરસામાન રાખી અને અંદાજિત 100 કિલો વજન ખભે ઉપાડી અને ઘરેથી 4 ધામની યાત્રાએ નીકળી પડ્યો હતો. રસ્તામાં કોઈકને કોઈકની મદદના સહારે અંધમાને 4 ધામની યાત્રાની બાધા પૂરી કરાવી અને સંકલ્પ પૂરો કર્યો હતો. 4 ધામ યાત્રા દરમિયાન રસ્તામાં માતાને લકવાની અસર થઈ અને પોતે પણ વારંવાર બીમાર પડવા છતાં માતૃભક્તિ અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વચ્ચે કૈલાસપુરીએ એની યાત્રા ચાલુ રાખી. પગપાળા 4 ધામની યાત્રા દ્વારા કૈલાસપુરી આજના યુગના સંતાનોને માતા પિતાની સેવા કરવા માટે વારંવાર વિનંતી પણ કરી હતી. એ સમયે લગભગ 100 વર્ષની વય ધરાવતા અંધ માતાની સેવા ચાકરી સાથે 4 ધામની યાત્રા પૂર્ણ કરાવતા આજના 21મી સદીના યુગમાં પણ શ્રવણ જેવા માતૃભક્ત પુત્ર અસ્તિત્વ ધરાવે છે. એનું આ બ્રહ્મચારી કૈલાસપુરીએ એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાન યુગમાં કેટલાક દીકરાઓ મા બાપને માથાનો દુખાવો સમજી અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે. ત્યારે કૈલાસપુરીની માતૃભક્તિ આવા વ્યક્તિઓ માટે દિશાસૂચક કહી શકાય છે. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા જ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ.